પ્રભુ નંદાલયમાં બિરાજે છે, ત્યાં તો કેવલ વ્રજ ભક્તોને ઠાકોરજીના દર્શનનું સુખ મળે છે અથવા તો બહારની કોઈ ટેલ મળે છે. ગોપીઓ પૂછે કે મૈયા શું સેવા કરીએ? યશોદાજી કે આ બધું અનાજ આવ્યું છે ને એમાંથી કાંકરા વીણી દો, વસ્ત્ર ધોઈ દો, નંદાલયમાં બુહારી કરી દો. અને ગોપીઓને તો લાલચ એવી છે કે મેં કનૈયાને ખોળામાં લઈએ, એની નિકટ જઈએ. પણ જ્યાં સુધી યશોદાજી અધિકાર ના આપે, યશોદાજીની આજ્ઞા ન થાય, ત્યાં સુધી અધિકાર જીવને ન મળે. અને એટલા માટે જ આપણે ત્યાં પ્રણાલિકા છે કે જ્યાં સુધી આપણને સેવાની આજ્ઞા ન મળે ત્યાં સુધી જીવથી સેવા ન થાય. સામેથી આજ્ઞા મળે અથવા તો આપણે વિનંતી કરીને આજ્ઞા માગીએ અને આજ્ઞા મળે પછી સેવાનો અધિકાર મળે છે. જો થોડો એનો સૂક્ષ્મ ભાવનો આપણે વિચાર કરીએ, નંદાલયમાં જે મુખિયાજીનું સ્વરૂપ છે ને, મુખિયાજી યશોદાજીના ભાવથી છે. પ્રભુની બે પ્રકારે આપણે ત્યાં નિત્ય સેવાનો ક્રમ છે, નંદાલયના ભાવથી અને નિકુંજ લીલાના ભાવથી. એટલે બાલ લીલા અને કિશોર લીલા આ બંનેનું સાથે નિરંતર આપણે ભાવન કરવું જોઈએ. નંદાલયમાં પ્રભુ યશોદોત્સંગ લાલી સ્વરૂપે પોઢે છે. એટલે સવારે આપણે ઘંટાનાદ કરીને પ્રભુને જગાડીએ છીએ. ખીરકમાંથી ગાયોના ધણ આવી રહ્યા છે અને ગાયોના ગળાના ઘંટડીના રણકાટથી પ્રભુ નંદાલયમાં જાગે છે. સાથે સાથે પ્રભુ નિકુંજમાં પણ રમણ કરે છે. એટલે સવારે પ્રભુ જાગે છે પક્ષીઓના કલરવથી. એટલે તો નિધિ સ્વરૂપના નંદાલયમાં ત્યાં શંખનાદ થાય છે. નંદાલયમાં જે સિંહાસન છે, જે ગાદી પર પ્રભુ બિરાજે છે, યશોદાજીના ગોદના ભાવથી છે. અને નિકુંજ લીલામાં એ જે સ્વામીજીનો ગોદનો ભાવ આવી જાય છે. એટલા માટે મુખિયાજી છે, યશોદાજીનું સ્વરૂપ છે. અમે પણ જ્યારે પ્રથમ સેવામાં સવારે પહોંચીએ ત્યારે સૌથી પહેલા મુખિયાજીની આજ્ઞા લઈ, યશોદાજીની આજ્ઞા મળે પછી સેવાનો ક્રમ. અને ત્યાર પછી ઠાકોરજી તો સ્વામીજીને આધીન થઈ જાય છે. એટલે જે ઘરના તિલકાયત, જે ઘરના મુખ્ય હોય એ તિલકાયત કહેવાય. અંગ્રેજીમાં જેને હેડ ઓફ ફેમિલી કહે છે. હેડ એટલે માથું, તિલક મસ્તક ઉપર થાય, અને એટલા માટે આ તિલકાયત શબ્દ થયો છે. ઘરના મુખ્ય હોય તિલકાયત કહેવાય. સ્વામની ભાવથી ઠાકોરજીની સેવા કરે છે. તો ઘરના જે મુખ્ય બાળક હોય, તિલકાયત હોય, એ પરિવારના બીજા બધા સભ્યોને આજ્ઞા કરે સેવાની, એ પ્રમાણે જ બીજા બધા સેવા કરી શકે. અથવા તો કોઈને વિશેષ ઈચ્છા થાય તો વિનંતી કરે કે હું સામગ્રીમાં ચમચા પધરાવું, કે હું જારી ભરીને પધરાવું. એમની આજ્ઞા મળે પછી જ અધિકાર મળે છે. અને એ જ ક્રમ વૈષ્ણવના માટે પણ છે. એટલે જ કહ્યું સેવા કૃતિર ગુરોરાજ્ઞા. એ પાછળનો ભાવ શું છે? ઠાકોરજીની નિત્ય લીલામાં, નિકુંજ લીલામાં સેવાનો અધિકાર કેવલ સ્વામીજીનો છે. કોઈ પણ વ્રજભક્તોને પ્રભુની સેવાનો મનોરથ થાય ત્યારે સ્વામીજીને વિનંતી કરે અને આજ્ઞા મળે પછી સેવાનો અધિકાર મળે. અથવા તો સ્વામીજી સ્વેચ્છાએ આજ્ઞા કરે, લલિતાજી આપ બીડીએ રોગાવો, ચંદ્રાવલીજી આપ પ્રભુને માલા ધરાવો, ત્યારે સ્વામીજીની આજ્ઞાથી અધિકાર મળે છે. ને પ્રસંગને એટલે યાદ કરો, શરૂઆતમાં જ આપણે એનું ચિંતન કર્યું. ઠાકોરજીને શ્રી વલ્લભને ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, ત્યારે વલ્લભને ઠાકોરજીએ વચન આપ્યું છે, હે શ્રી વલ્લભ, આપ જેના મસ્તક ઉપર મને પધરાવી આપશો, આ દેશ સુધી હું એની સેવાનો અંગીકાર કરીશ, અને આપની કાનીથી જે કંઈ મને સમર્પિત કરશે એનો હું સ્વીકાર કરીશ. એનું કારણ શ્રી વલ્લભે તો નિત્ય લીલામાં સ્વામીજીનું સ્વરૂપ છે. અને સ્વામી સ્વરૂપ વલ્લભ જે આપણા ગુરુ છે, એમની આજ્ઞા પ્રાપ્ત થાય, જેટલી આજ્ઞા મળે એટલી જ સેવા ઠાકોરજી આપણે અંગીકાર કરે છે. તમને દૂધઘરની આજ્ઞા થઈ હોય ને પછી તમે સખડી ધરો તો ઠાકોરજી એ સખડી નહીં અરોગે, કારણ કે આજ્ઞા તો સ્વામીજીની કેવલ દૂધઘરની થઈ છે. એટલા માટે સ્વેચ્છાએ સેવાનો ક્રમ બદલવાનો આપણે ત્યાં એવી રીત નથી. ગુરુની આજ્ઞા લઈને સેવામાં કંઈક પરિવર્તન કરવું જોઈએ.
કારણ કે શ્રી વલ્લભ એ સ્વામી સ્વરૂપ છે. એમની આજ્ઞા મળે ત્યાર પછી જ સેવાનો અધિકાર જીવને મળે છે. આ માલા પહેરામણી પણ એટલા માટે જ થાય છે. જેમ ભૂતલ ઉપર સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભની આજ્ઞાથી જીવ ઠાકોરજીની સેવા કરે, એ જીવનો ગૌલોક વાસ થાય, ત્યાં પણ એનો અધિકાર દર્શન આદિનો રહે છે. ઠાકોરજીની નિત્ય લીલામાં પણ સાક્ષાત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય, એ માટે શ્રી વલ્લભની આજ્ઞા લેવાનો મનોરથે માલા પહેરામણી છે. એટલે નંદાલયમાં યશોદાજીની આજ્ઞા અને નિકુંજ લીલામાં સ્વામીજીની આજ્ઞા મળે પછી જીવને સેવાનો અધિકાર મળે છે. અને એટલા માટે આ પ્રણાલિકા છે કે કોઈ વૈષ્ણવના ઘરે કોઈ મનોરથ હોય, બીજા અનેક વૈષ્ણવના ઠાકોરજી સાથે પધાર્યા હોય, માનો કે 10-12 વૈષ્ણવના ઠાકોરજીના સ્વરૂપો ત્યાં સાથે બિરાજ્યા હોય, હવે તમને બીજા કોઈ વૈષ્ણવના ઠાકોરજીના ચરણસ્પર્શ કરવાની કે કંઈક ભોગ ધરવાની ઈચ્છા થાય તો એ વૈષ્ણવની આજ્ઞા તમારે લેવી પડે. સીધે સીધા એમ કોઈના ઠાકોરજીના ચરણસ્પર્શ તમે ના કરી શકો. એટલા માટે યશોદાજીનો અભાવ છે. યશોદાજીને ત્યાં નંદાલયમાં ભગવાન એક સ્વરૂપે બિરાજે છે. અને બધા ગોપીજનો નંદાલયમાં જાય છે તો એમના મનમાં બહુ લાલસા છે કે મેં આ સેવા કરીએ, પ્રભુના શ્રીઅંગની સેવા અમને મળે, પ્રભુ અમારા ખોળામાં આવીને બિરાજે. પણ બધાને અધિકાર મળતો નથી ને એટલા માટે ગોપીજનો મનોરથ કરે છે કે ઠાકોરજી ચાલતા થાય અને પ્રભુ ડગલા ભરતા ભરતા અમારા ઘરે પધારે તો અમારા નિજ ગ્રહ, ગોપીજનોનું ગ્રહ એટલે ગોપીજનોની નિકુંજ, અમારા નિજ ગ્રહમાં અમારી નિકુંજમાં પ્રભુને પધરાવી અને અમારા મનોરથોને અમે સિદ્ધ કરીએ. એટલા માટે ગમનમ મધુરમ, ભગવાનનું ગમન કરવું એ પણ મધુર છે. એ પણ ભક્તને સુખ આપવા માટે છે. અને આગળ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે વચનમ મધુરમ. પ્રસંગને થોડું યાદ કરીએ કારણ કે નજીકમાં જ હવે પવિત્ર એકાદશી આવી રહી છે. એ શ્રાવણ સુદ 11ના મધ્યરાત્રિના સમયે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના અધર સુધાનું માધુર્ય માણ્યું, મુખાર વિદનું રસાસ્વાદન કર્યું, નેત્રોની મધુરતા માણી, હાસ્યનો આનંદ પ્રાપ્ત કર્યો, પ્રભુના હૃદયના માધુર્યનો અનુભવ કર્યો. અહીં પણ ઠાકોરજીનું ગમન જ થયું છે ને. દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરવા માટે ઠાકોરજી પોતાનું નિત્ય લીલા ધામ છોડીને અહીંયા ગોકુલમાં શ્રી વલ્લભની સન્મુખ પ્રગટ થયા છે. અહીંયા પણ પ્રભુનું ગમન જીવના ઉદ્ધાર માટે થયું છે. એ ગમનના માધુર્યનો અનુભવ કર્યો. અને ઠાકોરજી જે મધુરા વચન બોલ્યા એની મધુરતાને શ્રી મહાપ્રભુજી માણી રહ્યા છે અને કહે છે કે વચનમ મધુરમ. પ્રભુ બોલી રહ્યા છે કે હે વલ્લભ, આપ આટલા ચિંતામાં કેમ છો? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃપાનાથ, દૈવી જીવોને ભૂતલ પરથી આપના ચરણમાં મારે પહોંચાડવા છે. એ માટે તો ભૂતલ ઉપર મારો અવતાર થયો છે. પણ પ્રભુ સાધન બધા નષ્ટ થઈ ગયા છે. આ દૈવી જીવો એવું શું કરે કે જેનાથી આ દૈવી જીવો આપના ચરણ સુધી પહોંચે, આપની લીલામાં પહોંચે, આપની સેવામાં પહોંચે? આ જીવો એવું શું કરે જેનાથી એને આપના સ્વરૂપનું જ્ઞાન થાય? પ્રભુ, આ જીવો આપનાથી વિખૂટા પડ્યા છે, એ મારાથી સહન થતું નથી. પ્રભુ, આ જીવો આપનાથી દૂર કેવી રીતે રહે? શ્રી મહાપ્રભુજી તો મહાકારુણિક છે. શ્રી મહાપ્રભુજી કરુણાવાન છે. અને ત્યારે જ સાક્ષાત ભગવતા પ્રોક્તમ રસાત્મક સ્વરૂપે પ્રગટ થયેલા પ્રભુ
જે રસરૂપ બોલ્યા, ભગવાને જે આજ્ઞા કરી એ વચનમ મધુરમ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ રહી. ભગવાનનું આ વચન છે. પ્રભુ બોલ્યા કે હે શ્રી વલ્લભ, જીવને જો નિર્દોષ બનાવવો હોય તો તમે એ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. એ જીવનો હાથ પકડીને તમે મારા ચરણમાં સમર્પિત કરો. એ જીવને આપ મારા સુધી પધરાવો. આપ જો એ જીવને બ્રહ્મ સંબંધ કરાવશો તો દેહથી લઈને જીવ સુધીના જેટલા દોષો એનામાં છે એ બધા દૂર થઈ જશે. આ પ્રભુનું વચનમ મધુરમ. શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા. ઠાકોરજીના વચનો મધુર કેમ છે? કારણ કે ઠાકોરજીના આ વચનોએ શ્રી મહાપ્રભુજીના હૃદયને એકદમ શીતલ બનાવી દીધું.